હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી ભાણું અડદની દાળ બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। અડદની દાળ બનાવવા માટે અડદની દાળ અને તુવેરની દાળ લીધી છે, જેથી દાળ વધારે સારી લાગે છે। દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં કાંદા ટામેટાને છીણી લેવા। દાળ બફાઈ ગઈ છે, તેને ગ્રાઇન્ડરની મદદથી ગ્રાઇન્ડ કરી લેવી। ત્યાર પછી 2 પરી તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચાં, રાઈ, હિંગ, કાંદા ટામેટા, લસણની પેસ્ટ એડ કરીને થવા દેવું। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું। પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખીને થવા દેવું। દાળનું મિશ્રણ નાખીને થવા દેવું, ઉકાળી લેવી। 2-3 ઉકાળા આવે ત્યાં સુધી થવા દેવું। આપણી અડદની દાળ તૈયાર છે। તેને બાજરીના રોટલા, લસણની ચટણી, કાંદા, છાશ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। ખાવામાં ખૂબ જ હેલ્ધી છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।